મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે મજામાં છો। વિસાવદરનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે સામે આવી ગયો છે। આ સર્વે અમે નથી કર્યો, પરંતુ જે ઇલેક્શન સમયે સર્વે કરતી એજન્સી દ્વારા પ્રી પોલ સર્વે જેને કહેવામાં આવે છે, એટલે કે પોલ પહેલા પ્રી પોલ સર્વે કરવામાં આવ્યો છે ને જાહેર કરવામાં આવ્યો છે। સૌથી પહેલા એ જાણી લ્યો અને એમાં બધી જ માહિતી છે કે કોણ આગળ છે, કોણ જીતી શકે છે, આ બધું જ છે। આ બધી ડિટેલમાં વાત કરીશું। આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત રાજગુરુ। સૌથી પહેલા વાત કરી લઈએ કે આ પોલ કર્યો છે કોણે, આ પ્રી પોલ કોણે કર્યો છે। તો આપને જણાવીએ કે લોક પોલ કરીને છે, જેમણે આ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે અવર પ્રોજેક્ટેડ વોટ શેર વિસાવદર માટે બાય ઇલેક્શન માટે જે અમારી ધારણા છે વોટ શેરની એ કઈ પ્રકારની છે। એમાં એમણે સ્પષ્ટપણે લખ્યું છે કે આમ આદમી પાર્ટી હોલ્ડ્સ એન એજ વિથ એ 3% લીડ ઓવર ધ બીજેપી। એટલે એનો મતલબ એ થયો કે ભાજપથી 3% આમ આદમી પાર્ટી વોટ શેરમાં આગળ છે। હવે સાથોસાથ તમને એ પણ દેખાડી દઈએ કે એમની સાથે એમણે એક ઇમેજ અપલોડ કરી છે। એમાં શું છે તો આ એ ઇમેજ છે કે જેમાં જે લોકપોલે પ્રીપોલ સર્વે કર્યો છે, જેમાં એડરમાં લખવામાં આવ્યું છે મેગા પ્રીપોલ સર્વે ફોર બાયપોલ કોન્સ્ટિટ્યુશનનું નામ છે વિસાવદર। અને આપ જો અહીંયા માહિતી છે, અહીંયા ઇન્ટરેસ્ટિંગ માહિતી છે, જેમાં પહેલા નંબર પર વોટ શેરમાં છે આમ આદમી પાર્ટી, જેને 46% વોટ આપવામાં આવ્યા છે વોટ શેરમાં। બીજેપી બીજા નંબર પર 43% વોટ શેર સાથે, કોંગ્રેસ 8% વોટ શેર માત્ર, અને બાકીના જે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી હોય કે અન્ય 12 અપક્ષ ઉમેદવાર હોય એ તમામને મળીને 3% વોટ શેર આપવામાં આવ્યો છે। નીચે થોડું જોશો તો કી ઇનસાઇટ્સ નામની એક વસ્તુ આ લોકપોલ દ્વારા કહેવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ ખેડૂત લક્ષી જે મુદ્દાઓ પોતાના કેમ્પેઇનમાં ઉમેર્યા તેના કારણે એમને જનતાથી એક સારું સમર્થન મળી રહ્યું છે। બીજો મુદ્દો, આ લોકપોલના સર્વેમાં શું સામે આવ્યો તો હવે ધીરે ધીરે આ જે મુકાબલો છે રસપ્રદ બની રહ્યો છે અને એનો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો છે। શા માટે? એન્ટી બીજેપી સેટલમેન્ટના કારણે। ત્રીજો મુદ્દો એ પણ લખ્યો છે હાવેવર ધ બીજેપી રિમેન્સ યુનાઇટેડ, એટલે કે ભાજપ એક દેખાઈ રહ્યું છે। બધા સિનિયર ખેલાડીઓ લીડર્સ એ કિરીટ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને લોકલ લેવલ પર કેટલાક આમ આદમી પાર્ટીના લોકો શિફ્ટ થઈ રહ્યા હોવાનું પણ આ સર્વે કરનાર લોકપોલ એજન્સી કહી રહ્યું છે। હવે આપણે આપણી ભાષામાં સમજીએ કે શું આનું ચિત્ર શું છે। વોટ શેર જે લોકપોલ દ્વારા કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા વોટ શેર મામલે 3% ભારતીય જનતા પાર્ટીથી આગળ છે। લોકપોલના પ્રી પોલ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાને 46% વોટ શેર મળી રહ્યો છે। આપ જો ગોપાલ ઇટાલિયાને 46%, કિરીટ પટેલને 43%, એટલે 3% ગોપાલ ઇટાલિયા આગળ છે। પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે લડાઈ માત્ર બે વચ્ચેની થઈ ગઈ છે। નીતિન રાણપરિયા કોંગ્રેસના આ લોકપોલના પ્રી પોલ સર્વેમાં વોટ શેર મામલે ક્યાંય દેખાઈ રહ્યા નથી। 10% વોટ શેર પણ કોંગ્રેસને ન મળતો હોવાનું લોકપોલનો પ્રી પોલ સર્વે કહી રહ્યું છે અને અન્યના ખાતામાં માત્ર 3% છે। પરંતુ હવે એક ગણિત સમજો કે આ 3% અને 8% એ બેને બાદ કરીએ તો સીધી લડાઈ, કાંટે કી ટક્કર અહીંયા લાગી રહ્યું છે અને આ ટક્કરમાં ગોપાલ ઇટાલિયા એ મજબૂતીથી આગળ હોય એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે। હવે સમજો કે આ છે ને પ્રી પોલ સર્વે છે, એટલે પ્રી પોલ સર્વેમાં વોટ શેરનો સર્વે કરવામાં આવ્યો છે જે લોકપોલ દ્વારા કરવામાં આવ્યો છે। લોકપોલ એક એવી એજન્સી છે જે ચૂંટણી સમયે આ પ્રકારના સર્વે કરતી રહે છે। પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એમણે આ તસવીર અપલોડ કરી છે, જે તસવીર મેં આપને પહેલાં દેખાડી। આ તસવીર જે છે એ અમે નથી બનાવી, આ તસવીર જે છે એ લોકપોલ દ્વારા બનાવવામાં આવી છે। લોકપોલ જે એજન્સી છે એમનું કહેવું છે કે વોટ શેર મામલે 46% વોટ શેર આમ આદમી પાર્ટીના ખાતામાં જશે અને 43% જશે ભારતીય જનતા પાર્ટીમાં। આ સર્વે આમ આદમી પાર્ટીના ચાહકો, આમ આદમી પાર્ટીના સમર્થકો, ગોપાલ ઇટાલિયા એન્ડ ટીમ માટે એક સારા સંકેત છે।
કારણ કે જો સર્વે સાચા જ હોય એવું જરૂરી નથી. એજન્સીઓ, પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા સર્વે ભૂતકાળમાં ઘણી વખત ખોટા પણ પડ્યા છે, ઘણી વખત સાચા પણ પડ્યા છે. પ્રી પોલ સર્વેની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પ્રી પોલ સર્વે એક અનુમાન છે. કેટલાક સેમ્પલ્સની સાથે આ અનુમાન ઉપર કામ કરવામાં આવ્યું હોય છે અને એવા સેમ્પલના ઉપયોગથી આ સર્વે બને છે, જેમાં 46% આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વોટ શેર મળતા હોય એવું લોકપોલનું કહેવું છે. આ અમે દાવો નથી કરી રહ્યા, આ એક એજન્સીનો દાવો છે જે સ્પષ્ટપણે એ વાત તરફ ઇશારો કરે છે કે આ ટક્કર જે છે કાંટેકી છે અને કાંટેકી આ ટક્કરમાં 1-2 કદમ, 3 કદમ, 5 કદમ ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી આગળ ચાલી રહ્યા છે. આ આજે જ જાહેર કરવામાં આવેલો પોલ છે, એવું નથી કે આ થોડા દિવસ પહેલાંનો છે કે 1-2 મહિના પહેલાંનો છે. આજે જ ગણતરીની મિનિટો પહેલાં આવેલો છે ને એટલા માટે જ અમે સીધા એ પોલ આપના સુધી લઈને આવ્યા છીએ. તમારું શું માનવું છે આ સમગ્ર બાબત ઉપર? ગોપાલ ઇટાલિયાને મળેલા આ 46% વોટ શેર પર અને ભારતીય જનતા પાર્ટીને 43% જે વોટ શેર મળી શકે એનો જે આ પ્રી પોલ જે લોકપોલ દ્વારા કરવામાં આવ્યો છે એના વિશે તમે શું વિચારો છો? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિસાવદરની ચૂંટણીમાં જો આપ રસ ધરાવો છો, આપ વિસાવદરમાં રહો છો, જો આપ કોઈ પણ પક્ષના સમર્થક છો તો આ વિડીયો તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને ખબર પડે કે આ ટક્કર એ આસાન નથી, ના ગોપાલ માટે, ના કિરીટભાઈ માટે, ના તો અન્ય ઉમેદવાર માટે. પરંતુ કોંગ્રેસ અને બાકી જે ઉમેદવાર છે એ આ સર્વેથી લઈને, આ સર્વે જોઈને કદાચ દુઃખી થાય તો નવાઈ નહીં. પરંતુ હું હજી એક વખત કહું છું કે સર્વેને હકીકત માની શકાય નહીં. સર્વે ખોટા પણ પડ્યા છે, સર્વે એવા ખોટા પણ પડ્યા છે કે એકદમ ઉલટફેર આવ્યા છે, જેમાં સૌથી મોટું પરિણામ એક્ઝામ્પલ છે 2024ની લોકસભા. એટલે સર્વેને હકીકત માની શકાય નહીં, પરંતુ માહોલ પર બનતા સર્વે, સેમ્પલ સાઇઝના આધાર પર બનતા સર્વેને ગંભીરતાથી રાજકીય પક્ષો લેતા હોય છે. તમે શું માનો છો? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે સાહેબ ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી ઇન્ટરેસ્ટિંગ એક્સક્લુઝિવ માહિતી સાથે. ત્યાં સુધી આપ ગુજરાત તક જોતા રહો. મને રજા આપો. બાપા સીતારામ.